પંચાદશ આઈનો આવે બસ એ તો કેવી ગજબ જેવી વાત છે જો બોલો આજ તો બહુ ખુશ છું કેમ કે મારે 1 લાખ રૂપિયાની લોટરી લાગી કેમ લાગે તો દસ બહુ ખુશ છો એટલે જોને 1 લાખ રૂપિયાની લોટરી લાગી હું લોટલી લોટરી નહીં લોટરી લોટલી ઓય બાપા એને લોટલી નો કહેવાય લોટરી કહેવાય લોટરી હા બોલતા ના આવડતું તો એનો લોટરી કહેવાય હું લોટલી એટલે લોટરી નહીં લોટરી લોટરી પૈસા આવી ગયા કે નહીં લોટરી આપણે લીધી હતી ને એ હજાર પૈસા દેવા આવવાનો છે એ હાલો છોટી મોટી આવે લાગે જો ઈ આવે ને તો એ કઈ લોટરી ની વાત ન કરતો નકર ઈ છે ને આપણે ખર્ચો કરાવશે કાલ આમાં દાદા કેમ આજ એટલા બધા ખુશ દેખાવ તમે એટલે કાંઈ નહીં બસ જો ને અમથા આજ તો તમે કાંઈક બહુ ખુશ છો નહીં કાક તો દાળમાં કાળું છે જ તે કોનો ફોન આવ્યો હલો હા હું વાળીએ જ છું હાલ્યો મારા માણસ કાનમાં શું કીધું તમે એટલે ગામમાં જવાનું હતું એટલે તને મેકલો છે અમથા નો ગયો કાંઈક લેવા જ ગયો હોય એટલે કાંઈ લેવા નથી પાછો એટલે ફોન હલો અહીં મારા માણસને મેકલો છે આવે છે તમને લેવા એ તમારો માણસ તો કોક ને લેવા ગયો એટલે મારા ભાઈબંધને લેવા જો સારું તો અહીં જાય તમે જો આજે મારા પૈસા આવવાના છે કાલે આવશે આવતા તમે છો લોટરી વાળા હા અમે જ છું તો ક્યાં હે પૈસા તમને ન દઈ શકું કેમ રામા દાદાને લોટરી લાગેલી છે એટલે અમે બીજાના હાથમાં પૈસા ન દઈ શકીએ ચાલો મારી વાડીએ હા ચાલો મારો માણસ કારું નો સાહેબને લેવા જો હજી કેમ નહીં એવું હોય કારે આવશે હા આવતા લાગે આવ્યા આવો આવો સાહેબ આલ્યો તમારી લોટરી લાગી ને હા. એના પૈસા આવી ગયા છે આલ્યો તમારા પૈસા પેલા 1 લાખ રૂપિયા છે ને હા ઠીક ચા પાણી પીશો કે ના અમે ચા પાણી નથી પીતા હવે અમારે જવાનું છે હજી થોડા પૈસા દેવાના છે લોટરીના એટલે ઈ દેવાના છે તો હું જાઉં ઠંડુ પીશો કે ના ના કાંઈ નથી નહીં નહીં વાલા મત ગણવા ગયો તો મને એટલે 1 લાખ રૂપિયા હોય લાવો મને ગણવા ગણવા નથી 1 લાખ રૂપિયા હોય એલા તો છોટી મોટી આવા ગાય ખિસ્સામાં નાખી જો કઈ એની વાત ન કરતો પૈસા કાલ આમાં દાદા હા એલા તમારા આવ્યા વાલા ભાઈ કોણ હતા એટલે મારો ભાઈબંધ હતો ભાઈ બને હા તમે આજ ખુશ દેખાવશો એનું કારણ એટલે બસ એટલે અમથા ચિંતાનો રાખતો કારણ તું વાતું કરે અને હું પૈસા લઈ લઉં એટલે હું જોવો છો એલા કાંઈ નહીં કાંઈ જોતા પૈસા લઈને વી ગયા તમે કીધું તું ત્યાં ચાલુ રાખજો